ચાલો આજે વાત કરીએ ગુજરાતી યુટ્યુબની એક એવી અનોખી દુનિયાની જ્યાં એક નાનકડી ઘડિયાળ આખા ગામમાં તહેલકો મચાવી દે છે. એક એવી ઘડિયાળ જે અદૃશ્ય થવાની શક્તિ આપે છે. વિચારો, ગામમાં એવી અફરાતફરી મચી છે કે લોકો પોતાનો ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. પણ કેમ? કારણ કે કોઈક છે જે દેખાતું નથી પણ ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરી દે છે. તો આ બધી ભાગદોડ, આ ડર, એની પાછળનું કારણ છે શું? સાચું કહું તો જવાબ એક બહુ જ નાનકડી પણ અત્યંત શક્તિશાળી વસ્તુમાં છુપાયેલો છે. અને એ વસ્તુ છે એક કાંડા ઘડિયાળ. પણ આ કોઈ એવી તેવી ઘડિયાળ નથી. આને જે પહેરે ને એ સીધો મિસ્ટર ઇન્ડિયા બની જાય, મતલબ ગાયબ. અને આ જાદુઈ ઘડિયાળ મળી ગામના એક ભાઈ હરીને. હવે હરીને જેવી આ ઘડિયાળની શક્તિની ખબર પડી, એણે થોડી મસ્તી શરૂ કરી. પણ ગામવાળાઓને આ ગમ્યું નહીં. બસ બધાએ ભેગા મળીને હરીને તો બરાબરનો ધોઈ નાખ્યો. પણ આ બધી મારામારીમાં થયું એવું કે પેલી ઘડિયાળ કોઈક ચોરી ગયું. અને અહીંથી જ આખા ગામ માટે ખરી મુસીબત શરૂ થઈ. હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સુરક્ષિત નથી. જે નવો અદૃશ્ય માણસ છે એ કોઈને છોડતો નથી. અને આવી હાલતમાં બે જૂના દુશ્મનોને પણ હાથ મિલાવવા પડે છે. આખી બાજી જ પલટાઈ ગઈ છે, ખબર છે? જુઓ, પહેલા હરી પાસે ઘડિયાળ હતી અને આખું ગામ એનાથી ડરતું હતું. અને હવે ઘડિયાળ ગામમાં કોઈક બીજા પાસે છે અને હરી પોતે પીડિત બની ગયો છે. જે કાકા ભત્રીજો પહેલા હરીના નિશાના પર હતા, એ લોકો પણ હવે એ જ અદૃશ્ય હુમલાખોરના નિશાના પર છે. શિકારી જ શિકાર બની ગયો. એટલે જ હરીના જે પાક્કા દુશ્મન હતા, કાકા અને ભત્રીજો, એમને પણ હવે ભાન થયું. એ લોકો માર ખાઈને સીધા હરી પાસે પહોંચ્યા અને કહ્યું, ભાઈ, હવે આપણો દુશ્મન એક જ છે, એ માણસ જેની પાસે પેલી ઘડિયાળ છે. બચવું હોય તો સાથે મળીને કામ કરવું પડશે. તો બસ ત્રણેયની આ નવી ટીમ બની ગઈ અને એમની તપાસ શરૂ થઈ એકદમ સીધા અને સરળ સવાલથી. હરી, તારા સિવાય આ ઘડિયાળ વિશે બીજું કોણ જાણતું હતું? અને આ સવાલના જવાબમાં જ હરી એક એવું નામ લે છે જે આખા કેસની દિશા જ બદલી નાખે છે. હરી કહે છે કે દરિયા કિનારે એના દોસ્ત ધલાજી સાથે ગયો હતો અને ઘડિયાળ ખરેખર તો ધલાજીને જ મળી હતી. એણે જ હરીને આપી હતી. હરીને તો એની શક્તિ વિશે પણ ટીવીમાં સમાચાર જોયા પછી ખબર પડી. એનો મતલબ શું થયો? આખી વાત શરૂઆતથી જાણનારો એક જ માણસ હતો, ધલાજી. બસ શકમંદનું નામ મળતા જ આ ત્રિપુટી સીધી પહોંચી ધલાજી પાસે. હવે જોવાનું એ હતું કે પૂછપરછમાં ધલાજી સાચું બોલે છે કે નહીં. હવે ધલાજી તો ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો. એટલે કાકા અને ભત્રીજાએ એક યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું. એમણે એક ખોટો પુરાવો ઊભો કરવાનું વિચાર્યું. એમણે સીધું જ ધલાજીને કહ્યું, જો ભાઈ, ખોટું બોલવાનો કોઈ ફાયદો નથી. અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે. અમે તને હરીના ઘરમાં જતા અને બહાર આવતા જોયો છે. બસ આટલું સાંભળતા જ ધલાજીનો પરસેવો છૂટી ગયો. એ ગભરાઈ ગયો અને તરત કબૂલી લીધું કે હા, ઘડિયાળ મેં જ ચોરી હતી. પણ એણે તરત જ ઉમેર્યું કે હવે એ ઘડિયાળ એની પાસે નથી. હવે આ વળી નવો સવાલ. જો ધલાજી પાસે ઘડિયાળ નથી તો પછી કોની પાસે છે? ખૂબ દબાણ કર્યા પછી ધલાજીએ આખરે એ નામ પણ જણાવી દીધું અને વાર્તામાં આવ્યો છેલ્લો અને સૌથી મોટો ટ્વિસ્ટ. વાત એમ હતી કે દરિયા કિનારે ઘડિયાળ હરી અને ધલાજીને મળી. પછી ધલાજીએ હરીના ઘરેથી એ ચોરી લીધી. પણ એણે ઘડિયાળ પોતાની પાસે ન રાખી. એણે ઘડિયાળ આપી દીધી ગામના જ બીજા એક માણસ, ફુમતાજીને. અને હવે આ ફુમતાજી ઘડિયાળ પહેરીને આખા ગામ સાથે પોતાનો જૂનો હિસાબ ચૂકવી રહ્યો છે. હવે જેવો અસલી ગુનેગાર પકડાયો, કાકા અને ભત્રીજાના મનમાં તો લાડવા ફૂટવા લાગ્યા. ઘડિયાળ હાથમાં આવે એ પહેલાં જ એમના સપના શરૂ થઈ ગયા કે 7 માળનું મકાન બનાવીશું, જ્વેલરીની દુકાન લૂંટીશું અને કાકીને તો આખી સોનાથી મઢી દઈશું. મતલબ વિચારો તો જુઓ. તો રહસ્ય તો ઉકેલાઈ ગયો કે ઘડિયાળ કોની પાસે છે. પણ શું ખરેખર સમસ્યા પૂરી થઈ? ના, બલકે હવે તો ખતરો વધી ગયો છે. કારણ કે હવે ઘડિયાળ કોઈ એવા માણસના હાથમાં છે જે બદલો લેવા નીકળ્યો છે. તો હવે આ ગામનું શું થશે?